નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. આજે અનંત ચતુર્દશી, સઘન સુરક્ષા વચ્ચે બાપા મોરિયાની ભાવુક વિદાય. કોંગ્રેસનો 2 દિવસીય મીડિયા સેમિનાર, મોવડી નેતાઓનું માર્ગદર્શન. અમિત શાહની અમદાવાદમાં વાપસી, સમર્થકોએ કર્યું શાહી સ્વાગત. બાઉન્સરો રાખવાના મુદ્દે કુલપતિનો ઘેરાવ, એનએસયુઆઈ દ્વારા સૂત્રોચ્ચાર. તમિલનાડુ પ્રવાસન કેન્દ્ર દ્વારા પર્યટન દિવસની ઉજવણી. ડીએસઓ દ્વારા વીર શહીદ ભગતસિંહના જન્મદિવસની ઉજવણી. ખેતી બેંકની 2011-12ની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ. અલે કેમ જાતે ને જાતે થપ્પડો મારે છે? ચૂંટણી જીતવા. અરે ભાઈ ચસકી ગયું છે તારું. ચૂંટણી છે ક્યાં? ગુજરાતમાં. તો પછી ગુજરાતમાં કામ શું કર્યું? ઉત્સવો અને મેળા. ગુજરાતના ખેડૂતોની દુર્દશાનું શું? ગુજરાતના વિદ્યાર્થીઓની આત્મહત્યાનું શું? ગુજરાતના આદિવાસીઓની જમીનનું શું? ગુજરાતના ગુમ થયેલા બાળકોનું શું? ગુજરાતમાં ગૌચરની લાણી કરી એનું શું? ગુજરાતના 30 લાખથી વધુ બેરોજગારોનું શું? અને ગુજરાતે 10 વર્ષથી મૂકેલા વિશ્વાસનું શું? શું થપ્પડથી 10 વર્ષની દુર્દશા ભૂલી જશે ગુજરાત? આવો દિશા પણ બદલીએ, દશા પણ બદલીએ. દેશભરમાં છેલ્લા 10 દિવસથી ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહેલા ગણેશ મહોત્સવ આજે સંપન્ન થયો છે. देवा माता जाकी पार्वती पिता महादेवा, माता जाकी पार्वती पिता महादेवा. जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा, माता जाकी पार्वती पिता महादेवा. दंत दयावंत चार भुजाधारी, एक दंत दयावंत चार भुजाधारी. मस्तक सिंदूर सोहे मूसे की सवारी, मस्तक सिंदूर सोहे मूसे की सवारी. जय गणेश जय गणेश जय गणेश देवा. ભક્તોએ સવારે આરતી કરી બાપાની વિસર્જન માટે ટ્રકો અને કારમાં લઈને નીકળ્યા હતા. અમદાવાદ સહિત દેશભરમાં ધામધૂમપૂર્વક વિઘ્નહર્તા દેવને વિદાય આપવામાં આવી. અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે હજારો શ્રદ્ધાળુઓ સાબરમતી નદીના કિનારે ઉમટી પડ્યા. વિસર્જનને પગલે કોઈ પણ અણબનાવ ન બને તે માટે ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્ર ખડે પગે રહ્યું. મહારાષ્ટ્રમાં પણ સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લાખો ભક્તોએ બાપા મોરિયાનું વિસર્જન કરી આગલા વર્ષે ફરી પધારવાનું વિઘ્નહર્તા દેવને આમંત્રણ આપ્યું.
મહારાષ્ટ્રમાં પણ દરિયા કિનારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે બનાવેલા કુંડ અંગે ઘણો વિવાદ ઉભો થયો અને આખરે શ્રદ્ધાળુઓએ નદીમાં જ બાપા મોરિયાનું વિસર્જન કર્યું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિઓના પ્રવક્તાઓની નિમણૂક ઉપરાંત પક્ષના પ્રચાર અને પ્રસારના કામ માટે જિલ્લા કક્ષાએ મીડિયા કમિટીઓ પણ બનાવવામાં આવી છે. આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તાઓ અને મીડિયા કમિટીના સભ્યોને તાલીમ આપવા 2 દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાના હસ્તે આ વર્કશોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. લોકશાહીમાં મીડિયા છે એ ચોથો આપણો પિલર છે. મીડિયા વગરની અને એમાંય તટસ્થ મીડિયા વગરની લોકશાહી છે એ સંભવ નથી. અને પોલિટિકલ પાર્ટીઓ, સરકાર અને લોકો એમની વચ્ચે મીડિયા છે એ કંડક્ટરનું કામ કરે છે, એ માહિતી અને વિચારો ત્યાં સુધી પહોંચાડે છે. કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે જિલ્લા કક્ષાના જે આપણા યુનિટો છે એ યુનિટોના જે પ્રવક્તાઓ છે એને ટેકનિકલી તાલીમબદ્ધ કરવા અને એને પ્રશિક્ષણ આપવું એ ઈરાદાથી આજે નિષ્ણાતોને હાજર રાખી 2 દિવસનું મીડિયા વર્કશોપનું આયોજન કર્યું છે. આ પ્રસંગે વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલા અને કોર કમિટીના સભ્યો તેમજ ગૌરવ પંડ્યા, જયંતિલાલ પરમાર અને ડોક્ટર મનીષ દોશી સહિતના નેતાઓ માર્ગદર્શન આપશે. રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી અમિત શાહ માટે સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં પ્રવેશવાના દ્વાર ખોલી આપતા ગઈકાલે અમિત શાહ સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવીને અમદાવાદમાં પ્રવેશ્યા છે. શાહના આગમનની છડી પોકારવાની સાથે જ હજારોની જનમેદનીએ તેમનું શાહી સ્વાગત કર્યું. અમિત શાહના આગમનથી ગુજરાતની ચૂંટણીમાં નવો તરવરાટ ઉમેરાશે અને તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો પણ કર્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર આદેશ પાલે પોતાના સ્વરક્ષણ માટે 8 જેટલા બાઉન્સર અને 5 ગનમેન તૈનાત કરી દેવાતા ભારે વિવાદ થયો છે, જેના વિરોધમાં એનએસયુઆઈના કાર્યકરોએ કુલપતિને બાઉન્સરો કોઈ પણ સંજોગોમાં હટશે નહીં, જેનો ખર્ચ યુનિવર્સિટી જ ભોગવશે, એટલું જ નહીં એનએસયુઆઈ અને કોંગ્રેસને ન્યુસન્સ કહેતા મામલો બીચક્યો હતો, જેને કારણે કુલપતિ અને કાર્યકરો આમને સામને આવી ગયા અને કુલપતિની ચેમ્બરમાં બંને પક્ષ વચ્ચે 1.5 કલાક સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો. કે હાલના કુલપતિએ બાઉન્સરો રાખ્યા છે, ગનમેન રાખ્યા છે અને પોલીસ ખાતાના અધિકારીઓને રાખ્યા છે. એનો મહિનાનો ખર્ચ 3,04,000 રૂપિયા જેટલો ખર્ચ યુનિવર્સિટીની સિન્ડિકેટની મંજૂરી વગર કુલપતિએ કરેલો છે. ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટે કુલપતિને મેક્સિમમ 5 લાખની મર્યાદાની અંદર ખર્ચ કરવાની સત્તા આપેલી છે અને 5 લાખના ખર્ચ માટે પણ જુદા જુદા 3 વ્યક્તિઓના ટેન્ડરો મંગાવવા અને ટેન્ડરો મંગાવ્યા બાદ જ કુલપતિ એ ખર્ચ કરી શકતા હોય છે. ત્યારે દર મહિને 3 લાખ 12 મહિનાના 36 લાખ રૂપિયાનો ખર્ચ કરવાનો કુલપતિને કોઈ અધિકાર નથી. યુનિવર્સિટીની જે કંઈ આવક થાય છે, વિદ્યાર્થીઓની ફીની આવક થાય છે, પરીક્ષાની ફી બધી આવકમાંથી થાય છે, રાજ્ય સરકાર જે ગ્રાન્ટ આપે છે એમાંથી યુનિવર્સિટીનું પોતાનું બજેટ પણ પૂરું થઈ શકતું નથી. ત્યારે આ ગુજરાતમાં પહેલો વાઇસ ચાન્સેલર આવ્યો છે કે પોતાની સુરક્ષા માટે 36 લાખ રૂપિયા જેટલી માતબર રકમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પૈસાના ખર્ચ કરી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં કોઈ દાડો આતંકવાદીઓ આવ્યા નથી. ગુજરાત યુનિવર્સિટીમાં કદી અહિંસક તોફાનો થયા નથી. છતાં પણ ઘણો ડર છે આ વાઇસ ચાન્સલરને કે જેના કારણે આટલો મોટો ખર્ચ કરી રહ્યા છે. એની રજૂઆત અમે ભંડારી સાહેબને કરી છે અને એમને પણ કહ્યું છે કે તમે બિલમાં સહી કરતા નહીં તો તમારી પણ રજિસ્ટ્રાર તરીકેની જવાબદારી આવશે. જ્યારે પણ મહિનો પૂરો થાય ત્યારે આ પેમેન્ટ કરવાની. આ પેમેન્ટ કુલપતિ પોતાના ખર્ચે કરે. એમને કોઈ સત્તા કે એમને કોઈ અધિકાર મળ્યો નથી. કુલપતિની સિક્યુરિટીનો ખર્ચ કોઈ પણ સંજોગોમાં યુનિવર્સિટી ભોગવશે નહીં, તેના ઉગ્ર વિરોધમાં એનએસયુઆઈના 200 જેટલા કાર્યકરો યુનિવર્સિટીમાં ધસી આવ્યા હતા અને કુલપતિ વિરુદ્ધ બાટલી બોયના હાસ્યાસ્પદ નારા લગાવ્યા અને ઉગ્ર વિરોધ પણ કર્યો. બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કુલપતિએ પોલીસ બોલાવી હતી. કાર્યકરોએ કુલપતિનો ઘેરાવ કરી આમને સામને આવી ગયા હતા. અમદાવાદમાં તમિલનાડુ પ્રવાસન માહિતી કેન્દ્ર દ્વારા પર્યટન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્રના અધિકારી બસ્કારાને જણાવ્યું હતું કે તમિલનાડુ પ્રવાસન મોટી સંખ્યામાં પર્યટકોને આકર્ષે છે. પ્રવાસીઓ માટે દરિયાકાંઠો, મંદિરો, અભયારણ્યો અને ધોધ, કલા, સ્થાપત્ય અને ત્યાંનો વારસો તથા મહેમાન ગતિને માણવાનો પણ એક લાભો છે.
World Tourism Day, September 27/9/2012. Tamil Nadu Tourism participated in Ahmedabad. World Tourism Day का function in Ahmedabad people both Tamil Nadu जाने का. Tourist places Kanyakumari, Kodaikanal, Rameshwaram, Madurai, Chennai. सब डिटेल्स में તમિલનાડુનું વૈવિધ્યપૂર્ણ વાતાવરણ અને પરંપરા અન્ય રાજ્યના લોકોને ખૂબ આકર્ષે છે. પશ્ચિમ ભારતથી મોટા ભાગના લોકો તમિલનાડુની મુલાકાતે આવે છે. પ્રવાસીઓ માટે સુલભ વાહન વ્યવહાર, ભોજન અને રહેઠાણની સગવડ વગેરે જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ડીએસઓ દ્વારા ગઈકાલે વીર શહીદ ભગતસિંહની 105મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરી હોલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. 25 વર્ષથી આ પરંપરા ચાલી રહી છે. શહીદ ભગતસિંહે શોષણ મુક્ત સમાજ રચનાનું સ્વપ્ન જોયું હતું. તેમના આ સ્વપ્ન આજની યુવા પેઢીઓ દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે તે હેતુસર અહીં દર વર્ષે વીર શહીદની ઉજવણી કરવામાં આવે છે. સાથે તેમના જીવન કવનની પણ વિદ્યાર્થીઓને માહિતીગાર કરવામાં આવે છે. ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડની 60મી વાર્ષિક સામાન્ય સભા મળી હતી. અમદાવાદના પાલડી ખાતે આવેલા ટાગર હોલમાં ચેરમેન કનુભાઈ પટેલની અધ્યક્ષતામાં આ સભા યોજાઈ હતી. બેંકની પ્રગતિ અને માહિતી આપતા કનુભાઈએ જણાવ્યું હતું, વર્ષ 2011-12 દરમિયાન કરોડોનું ધિરાણ કર્યું છે, જે ગત વર્ષ કરતા 35 કરોડ વધારે છે અને છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ ધિરાણ કર્યું છે. બેંકની 60મી સામાન્ય સભા હતી. મુખ્ય કયા નિર્ણયો આપણે આજે લેવામાં આવે છે? અમારી બેંકમાં ઘણા વર્ષો પહેલાના થયેલા ધિરાણોની વસૂલાત આવતી નથી. એવા કેસોમાં 1997 પહેલાના જે બાકીદારો છે એ બાકીદારોને વસૂલાત કરવા માટે ધિરાણના દરે સાદું વ્યાજ ગણીને 1% એમાંથી ઓછો ગણવાનો અને જે પૈસા થાય એ પૈસા વસૂલ લેવાનું એવું નક્કી કર્યું. અને 1997 પછીના જે ધિરાણ છે એમાં જે ખાતેદારો રિસેટલમેન્ટની ભાગ લેવા તૈયાર હોય એમને રિસેટલમેન્ટ યોજનાનો લાભ આપવાનો નક્કી કર્યું કે એ લોકો એમની મૂડી અને વ્યાજ પૈકી 20% રકમ જમા કરાવે તો 20% રકમ જમા લીધા પછી જે રકમ બાકી રહે એમાંથી 5 હપ્તા વાર્ષિક બીજા કરી આપવાના અને એ રીતે રિસેટલમેન્ટની કાર્યવાહી આજે કરી છે. એ સિવાય કર્મચારીઓ માટે પણ કેટલાક નિર્ણયો કર્યા કે કર્મચારી આવતીકાલથી જે કોઈ કર્મચારીઓ રિટાયર થવાના છે એ કર્મચારીઓને બીજા 2 વર્ષનું એક્સટેન્શન ઉચ્ચ પગારથી આપવાનું પણ નક્કી કર્યું છે. અચ્છા, બીજી કોઈ અન્ય આપણે બેંકની હાલ પ્રગતિઓ હોય અને જે બેંકે એના 20 વર્ષના ઇતિહાસમાં આ પહેલી જ વાર 178 કરોડ રૂપિયાનું માત્ર ધિરાણ કર્યું છે. વસૂલાત પણ સરકારી વર્ષની 47% થઈ છે, જે પણ અગાઉના વર્ષો કરતા વધારે છે. નફો ગયા વર્ષ કરતા વધારે છે. આ વખતે 37 કરોડ 25 લાખ રૂપિયા નફો બેંકે કર્યો છે. બેંકનું એનપીએ 6% ઘટ્યું છે અગાઉના વર્ષો કરતા. અચ્છા, મુખ્ય કયા પ્રશ્નો છે અને જે સરકાર પાસે કોઈ માંગણી કેવું કોઈ? ના, સરકારશ્રીએ માર્કેટ કમિટીઓ જેવી જે સંસ્થાઓ જિલ્લાની રાજ્યની વાળી 26 સંસ્થાઓ હતી કે જે લોકોએ ધિરાણ 93-94માં લીધું હતું, ત્યાર પછી પૈસા ભરતા નહોતા, એ બધી સંસ્થાઓના પૈસા વસૂલ કરવા માટે માન્ય દિલીપ સંઘાણીએ એક મિટિંગ સચિવાલયમાં બોલાવીને અમને બધાને બોલાવ્યા અને એક સ્કીમ અમને મંજૂર કરી આપી. એ સ્કીમ પ્રમાણે આ આવતા વર્ષમાં 35 કરોડ રૂપિયા જેવી રકમ વસૂલ મળશે. એ માટે હું દિલીપભાઈ સંઘાણીનો આભાર માનું છું. ચાલુ વર્ષે ₹37.25 કરોડ જેટલો બેંકે નફો કર્યો છે, જ્યારે ખાતેદારોને 12% ડિવિડન્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રસંગે બેંકના મેનેજિંગ ડિરેક્ટર VM ચૌધરી, બેંકના વાઇસ ચેરમેન ગોવાભાઈ પણ હાજર રહ્યા હતા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.